તો શું કોર્પોરેશન કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું છે તે સવાલ અત્યારે તમામને અમદાવાદમાં થઈ રહ્યો છે, કારણ કે એસજી હાઈવે પર સ્ટોર્મ વોટર લાઇન ખુલ્લી છે। સાણંદ ચોકડીથી લઈને ઇસ્કોન સુધી આ સ્ટોર્મ વોટર લાઇન નખાઈ રહી છે અને કોર્પોરેશન દ્વારા તેને ખુલ્લી છોડી દેવામાં આવી છે અને આ જે લાઇન તેની કામગીરી કરતા સમયે કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ પણ જોવા નથી મળી રહ્યું। વરસાદના સમયે 6 ફૂટ ખાડામાં કોઈ પડે તો જવાબદાર કોણ, તે હવે સવાલ થઈ રહ્યો છે, કારણ કે કામગીરી એક તરફ અને ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ડાઉન થાય છે, પરંતુ આ ખાડામાં કોઈ પડશે તો જવાબદારી કોણ લેશે? અમદાવાદમાં પડેલા ભારે વરસાદ અને અંબિકાનગર ઓઢવમાં જે રીતે આધેડનું મોત નીપજ્યું હતું તેનાથી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ શીખ નથી લીધી તેવું સ્પષ્ટ સમજી શકાય છે, કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ હાલ સ્ટોર્મ વોટરનું કામ ચાલી રહ્યું છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ જે છે તે કરવામાં નથી આવી રહ્યું અને લોકો પડી જાય તેવી પ્રકારની દહેશત જે છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે અમદાવાદના ઇસ્કોનથી લઈને સાણંદ સુધી સમગ્ર જે એસજી હાઈવે છે તેના ઉપર સ્ટોર્મ વોટર લાઇનનું કામ જે છે તે ચાલી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રીતે ખુલ્લું જે છે તે છોડી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, અહીંયા પાણી પણ જે છે તે ભરાયા હતા, પરંતુ હાલમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ જો પાણી ભરાયા હોય તો કોઈ પણ વાહન જે છે તે અંદર સીધું જ ખાબકી શકે છે। તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી રહ્યું। ફક્ત સુપિયાણી વાતો જે છે તે કોર્પોરેશન હંમેશા કરતું રહે છે, પરંતુ આ દ્રશ્યો જે છે તે અન્ય વાસ્તવિકતા જે છે તે રજૂ કરી રહ્યા છે અને લોકોમાં પણ આક્રોશ છે, કારણ કે એક ઇન્સિડન્ટ બન્યા બાદ પણ જે છે તે કોર્પોરેશન તેમાંથી શીખ નથી લઈ રહ્યું। અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે અંબિકાનગરમાં બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તે નીકળી જતા અથવા તો કોઈ જે છે તે પાણીના પ્રવાહને કારણે હટાવી લેવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા તો અત્યારમાં જે છે તે કોઈ પ્રકારનું બેરિકેટિંગ જે છે તે જોવામાં નથી આવી રહ્યું। એટલે શું કોર્પોરેશન કોઈ વ્યક્તિ આમાં પડે તેની રાહ જોઈ રહ્યું છે અને આ પ્રકારની દુર્ઘટના ઘટાય તેની જે છે તે ઇંતજાર કરી રહ્યું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે। કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।